ગુજરાત એટીએસે પકડેલા જેહાદીઓનો જે આખો મામલો છે તેમાં જેહાદીઓના મોબાઈલ ફોનની હવે તપાસ કરવામાં આવી રહી છે અને આ તપાસમાં સ્થાનિકો પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। જેહાદ ફેલાવવાવાળા ગ્રુપના તમામ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે। વોટ્સએપ ગ્રુપમાં જે પણ 12 લોકો જોડાયેલા છે તે તમામની તપાસ કરવામાં આવી રહી છે। કોણ કેટલા સમયથી ગ્રુપમાં જોડાયા તે બાબતે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, જે પ્રમાણે 12 મેમ્બર્સ છે એ 12 મેમ્બર્સમાં કોણ કોણ સામેલ છે અને અત્યાર સુધી પોલીસે કેટલા લોકોની તપાસ કરી છે? પ્રીતિ, આ જ મામલે એટીએસ દ્વારા 12 જેટલા શખ્સો છે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। તેમના મોબાઈલ ફોન છે તે ચેક કરવામાં આવ્યા છે, કારણ કે ગઈકાલે ગુજરાત એટીએસને મહત્વની સફળતા મળી હતી। 2 વ્યક્તિઓ કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા, તેમજ દેશમાં ગઝવાએ હિન્દ ફેલાવવાનું કાવતરું રચી રહ્યા હતા તેવા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। જેમાં એક વ્યક્તિ સિદ્ધપુર પાટણનો રહેવાસી છે, તો બીજો વ્યક્તિ છે તે મુંબઈનો રહેવાસી છે। આ બંને વ્યક્તિઓ કે જેમાં એક ઇરફાન પઠાણ નામનો શખ્સ છે તેમજ બીજો છે મુર્શિદ શેખ નામનો, આ બંને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના મોબાઈલ ફોન ચેક કરતા ખૂબ જ મહત્વના પુરાવા મળ્યા છે। તેમાં એક વોટ્સએપ ગ્રુપ મળી આવ્યું છે કે જેની અંદર આ પ્રકારની આઈએસ તેમજ જેહાદી પ્રવૃત્તિઓ છે તે ફેલાવાનું કાવતરું રચવામાં આવતું હતું। આ સાથે ન માત્ર ભારત પરંતુ વિદેશના નાગરિકો કે જે મુજાહિદ કરવા માટે તૈયાર છે તેવા વ્યક્તિઓને પણ તે ગ્રુપમાં જોડવામાં આવતા હતા, તેમને ઉશ્કેરવામાં આવતા હતા, તેમને બોમ્બ કેવી રીતે બનાવો, આરડીએક્સનો બોમ્બ કેવી રીતે બનાવો તેમજ હથિયારો સપ્લાય કરવા માટેનું કાવતરું રચવામાં આવતું હતું આ ગ્રુપમાં। આ સમગ્ર મામલે હાલ એટીએસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે। બંને વ્યક્તિઓ કે જે ઝડપાયા છે તેમના મોબાઈલ ફોન દરમિયાન એક વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યું છે જેની અંદર 12 જેટલા સક્રિય સભ્યો મળી આવે છે। આ 12 સક્રિય સભ્ય ભારતના જ હોવાનું સામે આવ્યું છે અને આ ભારતના જે શખ્સો છે તે મામલે હવે એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે આ શખ્સો દ્વારા પણ આ જ રીતે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ખાસ શક્યતા સેવવામાં આવી રહી છે, જેથી કરીને આ વ્યક્તિઓ કોના દ્વારા સંપર્કમાં આવ્યા હતા, કેટલા સમયથી આ બંને જે જેહાદી ઝડપા છે તેમના સંપર્કમાં હતા તે બાબતે હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ એક વાત મહત્વની છે કે આ બંને વ્યક્તિ જે ભારતમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા તેમના સામે ગુજરાત એટીએસે હવે કડક પગલાં લીધા છે અને તેમની સાથે સંકળાયેલા જે શખ્સો છે તેમના ઉપર પણ હવે કાયદાનો સકંજો કસાઈ શકે છે। આભાર તમામ વિગતો માટે પ્રતિક।